હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આ છે કુર્તીનું કટિંગ. તમને શોર્ટ કુર્તીનું કટિંગ ના ફાવે તો આ વિડીયો તમારા માટે છે, જેનું આપણે અહીંયા મેઝરમેન્ટ અને કટિંગ પણ કરવાના છીએ. તો તમે જોઈ શકો છો આ વિડીયો પૂરો, જેની લંબાઈ આપણે 30 ઇંચ રાખેલી છે. કાપડને આપણે ડબલ ગળીમાં લઈ લઈશું. જ્યાં કાપડના છેડા સરખા આવતા હોય ત્યાંથી આપણે એક લાઈન બનાવી લઈશું આ રીતે. અને સૌથી પહેલાં આપણે ડ્રેસમાં લંબાઈનું માપ લેવાનું રહેશે અને ત્યારબાદ આપણે શોલ્ડરનું માપ લઈશું. તો શોલ્ડરનું માપ આપણે એ રીતે લેવાનું છે, જે ચેસ્ટનો 33મો ભાગ હોય તો એનો છઠ્ઠો ભાગ કરી દઈશું તો આપણે 5.5 માપ મળી જાય છે. અને આ છે કાટ કોર્નર, જેનો આપણે ડાયાગ્રામ દોરવામાં આડી અને ઊભી લાઈન દોરવા માટે કાટ કોર્નરનો ઉપયોગ થાય છે. અને જે કોર્નર છે તેને આપણે 0 સેન્ટર કહીશું. આ રીતે મેં અહીંયા ભાગાકાર કરીને બતાવ્યું છે કે 33નો છઠ્ઠો ભાગ કેટલો આવે. તો આપણે એનું માપ બગલ અને શોલ્ડરના માપ માટે આપણે 33નો છઠ્ઠો ભાગ લેવાનો રહેશે. ફર્સ્ટ લાઈન શોલ્ડરની, બીજી લાઈન છે ચેસ્ટ અને આપણે બાયના શેપ માટે, ત્રીજી લાઈન છે આપણે કમર માટે અને ચોથી લાઈન છે સીટનું માપ માટે એનું, અને આ છે લાસ્ટ લાઈન છે ઘેર માટે. તો સીટની લંબાઈ આપણે 17 ઇંચ રાખવાની છે, કમરની લંબાઈ આપણે 12.5 રાખવાની છે અને છાતીનું માપ આપણે 5.5 લંબાઈ પર લેવાનું છે. અને શોલ્ડરનું આડું માપ છે તે પણ આપણે 5.5 લેવાનું છે, જે આપણે 33નો છઠ્ઠો ભાગ કર્યો છે. અને આ બાયના શેપમાં કોર્નરમાં 1.5 ઇંચ લઈ લેવાનું છે અને 1 ઇંચનું માપ લઈ લેવાનું છે. તો આ રીતે આ શેપ દ્વારા આપણે આગળ અને પાછળના બાયનો શેપ આપી દેવાનો છે. આ રીતે આનાથી તમે ગળાના અને બાયના શેપ સારી રીતે આપી શકો છો. તો તમે આ સાધનનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે મેજર ટેપથી આ રીતે ડબલ ગળી કરીને ફરીથી ડબલ ગળી કરવાની, એટલે તમને ચોથો ભાગ મળી જશે. 28 કમરના આપણે મેજર ટેપથી ડબલ કરશું એટલે આપણને ચોથો ભાગ મળી જશે. તો 28નો ચોથો ભાગ 7 ઇંચ આવેલો છે. ચેસ્ટનો આપણે 33નો ચોથો ભાગ લેવાનો છે તો 8.25 આવેલો છે. અને 1/2 ઇંચ મેં વધારે એડ કર્યા છે, જે આપણે લૂઝિંગ માટે લેવાના છે. સીટનું માપ છે 35, તો 35ના આપણે આ રીતે મેજર ટેપથી 4 ભાગ કરી લેવાના છે. ડબલ કરીને ફરી ડબલ કરી લેવાનું, એટલે આપણને એનું પરફેક્ટ ચોથો ભાગ મળી જશે. અને 1/2 ઇંચ લૂઝિંગ માટે લઈને આ સાધનના ઉપયોગથી આપણે કમરમાં, છાતીથી કમર સુધી અને કમરથી સીટ સુધી આ રીતે શેપ આપી દેવાનો રહેશે. આ રીતે જોઈ શકો તમે સીટનો, આ સાધનના ઉપયોગથી આપણે સીટનો શેપ આ રીતે હોય છે. તો આપણે આ સાધનના ઉપયોગથી એનો કટથી ઘેર સુધીનું માપ દોરીશું. લાઈનને આપણે થોડું ડાર્ક કરી લઈશું આ રીતે. અને સિલાઈ માર્જિંગ માટે તમે 1.5 ઇંચ અથવા 1 ઇંચ અથવા 2 ઇંચ તમારે યોગ્ય મુજબ રાખી શકો છો. મેં આમાં 1.5 ઇંચ એડ કરેલા છે. અને ફરીથી આ સાધનના મદદથી આપણે શેપ આપી દઈશું. આનાથી સાધનના ઉપયોગથી થોડો પરફેક્ટ અને ફિનિશિંગવાળો શેપ આવે છે. હાથથી પણ આવી જાય છે, પણ સાધન હોય તો વધારે સારું. તમારે જોઈએ તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. આ મીશોમાંથી ઓર્ડર કર્યું છે. ગળામાં તમારે પહોળાઈ માટે શોલ્ડરમાં જે ગળાનું માપ લીધું છે તેના માટે તમે છાતીનો 12મો ભાગ લઈ શકો છો. તો છાતીનો 12મો ભાગ અહીંયા મારે 2.25 આવેલો છે. અને જો તમારે શોલ્ડર મોટા હોય થોડા તો
તો તમે ગળાને થોડી 2.5 કરતાં 2.5 સુધી પણ માપ આપી શકો છો, તો જરૂરિયાત મુજબ આપી શકો. આ સાધનના ઉપયોગથી આપણે ગળાનું આગળનું ગળું અને પાછળનું ગળું બંને સીપ આપી દીધા છે. આનાથી તમે ફટાફટ ગળાના અને બાયના સીપ આપી શકો છો. આ રીતે આપણે કુર્તીનું માપ દોરાઈ ગયું છે. તો હવે આપણે એનું કટિંગ કરી લઈશું. બંને આગળ અને પાછળનો બંને ભાગ એકસાથે આપણે અહીંયા લઈ લીધો છે, તો બંને ભાગ એકસાથે નીકળી જશે. આ રીતે બહારની લાઈન જ પહેલાં કાપવાની રહેશે. હવે અંદરનો જે ગળીવાળો ભાગ હતો એ હવે કાઢી લઈશું, જે આપણે પાછળનો ભાગ બનાવીશું એને. અને ઉપર જે બધા શેપ દોર્યા છે એમાં આગળનો ગળાનો શેપ અને આગળનો બાયનો શેપ કટિંગ કરવાનો રહેશે. તો આ રીતે આપણે આગળનું ગળું કાપી લઈશું અને બાયના શેપમાં પણ જે આગળના બાયનો શેપ છે તેની ઉપર આપણે કટિંગ કરી લઈશું. તો આ રીતે આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે પાછળના ભાગમાં આપણે ગળાનો શેપ આપવાનો બાકી રહ્યો છે, તે આ રીતે પેલો આમ માપ આપીને આ રીતે શેપ આપી દઈશું. તો આ રીતે આપણે પાછળના ભાગનું ગળાનું પણ કટિંગ કરી લીધું છે. હવે આપણે બાયનું માપ જોઈશું. આની લંબાઈ છે 6. અહીંયા 3.5 ઇંચ પણ ક્રોસ માટે આપણે માપ લઈ શકીએ છીએ, અથવા તો પહેલાં બોડી મેઝરમેન્ટ તમારે લઈ શકો છો. એ 11ના ½ ઇંચ 5.5 આવ્યું હતું, તો એ રીતે લીધું હતું. પછી આમ ક્રોસ તમે જે બગલથી શોલ્ડર સુધીની ગોળાઈ લો એ 15 ઇંચ આવેલી, તો એનું ½ ઇંચ 7.5 ઇંચ લઈ શકો છો. આ 5.5 છે. આનું મધ્ય કરી લઈશું આપણે અને પછી બાયનો શેપ આપીશું.